ખાલી ગાઈડો વાંચી લેવાથી જીવન જીવાય નહીં. જીવન જીવવા માટે પોતાનું ઘડતર કરવું પડશે. પહેલા આપણું ધ્યેય નક્કી કરો અને પછી તેને પ્રાપ્ત કરવા માટે મરણીય પ્રયાસ કરો. એ માટે તમારી નજર સમક્ષ સારા આદર્શો હોવા જોઈએ. શાહરૂખ ખાન, સલમાન ખાન, પ્રિયંકા, દીપિકા, આ બધા નટ છે. આ તમારા આદર્શ ન હોવા જોઈએ. આદર્શ તો રાણા પ્રતાપ, ગુરુ ગોવિંદસિંહ અને શિવાજી વિવેકાનંદ જેવા હોવા જોઈએ, જેના થકી તમે એમના જીવનમાંથી કંઈ પ્રેરણા લઈ શકો. બીજી બધી કુટેવોથી બચવું જોઈએ, નહીતર એ બરબાદી નોતરે છે. શારીરિક અને આર્થિક પણ આપણા મા બાપની કેટલીક આશાઓ આપણા ઉપર કેન્દ્રિત થયેલ હશે. એમણે કેટલીક તકલીફો વેઠી હશે, આપણને ઉછેર્યા હશે. એ યાદ રાખી એમની અપેક્ષાઓને સાકાર કરવી એ જ આપણો પુત્ર કે પુત્રી ધર્મ છે. હવે રહી આપણા માતા પિતા સમાન એવા શિક્ષકગણની વાત. આજે અહીં બેઠેલા તમામ શિક્ષકોના મનમાં એક વિચાર ઉદ્ભવતો હશે કે યહાં અંધેરા ઉઠા નહીં सकता फिर अपना, यहाँ अंधेरा उठा नहीं सकता फिर अपना, क्योंकि सभी के दिलों में विरह के चिराग जल रहे हैं. यहाँ बेटा हर विद्यार्थी हम गुरुजियों की करुणा का अंदाज लगा सकता नहीं, क्योंकि हमारी किस्मत में ही हर साल ये घड़ी आती है. कल किसी और को विदा किया था, आज आपको विदा कर रहे हैं. न जाने कल किसी और को विदा करना पड़ेगा. दिल के दामन में पल पल के अरमान बदलते रहते हैं. दिल के दामन में पल पल के अरमान बदलते रहते हैं. दिल की बस्ती तो हर दिन है, लेकिन आप जैसे मेहमान बदलते रहते हैं. जिसको आज तक जीवन की दिशा देने का काम किया, उसी को आज अपने हाथों से विदा देनी पड़ रही है. ये काम इतना आसान तो नहीं हो सकता साथियों, लेकिन अनुभव करने वाले जानते हैं कि खुदाई क्या चीज है. अनुभव करने वाले जानते हैं कि खुदाई क्या चीज है, और दूर रहने वाले जानते हैं कि जुदाई क्या चीज है. आप सभी से निवेदन है कि विद्या के बहाने भी मिल गए हो तो गुरु शिष्य के बंधन को जिंदगी भर साथ निभाने का वादा करो. आप सभी से निवेदन है कि विद्या के बहाने भी मिल गए हो तो गुरु शिष्य के बंधन को जिंदगी भर साथ निभाने का वादा करो, और आ गए हो तो जाने की जिद ना करो, क्योंकि अब जा ही रहे हो तो आने का फिर वादा करो. સમય કદી પાછો આવતો નથી, એ યાદ રાખી સમયનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરો. શ્રવણ બાળ બનીએ, પ્રહલાદ ધ્રુવ, એ જ આપણા આદર્શો છે. આ ભારત માતાના તમે પનોતા પુત્ર છો, તમે ભવિષ્યના નાગરિક છો. માટે સ્વામી વિવેકાનંદના શબ્દો પણ યાદ રાખીને ચાલો કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. गिर को करने कचड़ा, हिरण कश्यो घी खाए, आग चढ़े और पुण्य बके, घोड़ा शो आगे जाए. गिर को करने कचड़ा, हिरण कश्यो घी खाए, आग चढ़े और पुण्य बके, घोड़ा शो आगे जाए. मतलब ये कि हिम्मत कर, हुंकार भर. हिरण कौन सा घी खाता है, लेकिन फिर भी वो घोड़ों से आगे जाता है. तो मित्रों, હવે ગમે તે જગ્યાએ જાઓ તો એ અનુભવ કરાવતા રહેજો કે અમે કોઈ કાયર નથી કે પાછળથી વાર કરીએ. અમે તો એસટી ઝવેરી આર્ટ્સ કોલેજના સ્ટુડન્ટ છીએ, સિંહને પણ જગાડીને શિકાર કરીએ. જ્યારે દીકરીના લગ્ન હોય છે ને, ત્યારે છેલ્લે તેને વિદાય આપવામાં આવે છે. વિદાય તેના પિતાના ઘરથી આપવામાં આવે છે. તો દીકરી લગ્ન પછી વિદાય કર્યા પછી તેના સસરે જતી રહે છે, પરંતુ કોઈ દિવસ તો તેના પિતાના ઘરે આવે જ છે. રોજ જેવી તો નથી રહેતી, પરંતુ કોઈ દિવસ તો તેના પિતાના ઘરની સંભાળ લીધા વગર પણ તો નથી રહેતી. તો મારે એ ઉદાહરણ દ્વારા તમને એ સમજાવવું છે કે જો દીકરીને તેના પિતાના ઘરથી વિદાય આપવામાં આવી હોય અને એ પાછી આવી શકતી હોય, તો તમને તો આ કોલેજમાંથી વિદાય આપવામાં આવી છે, તો કોઈ દિવસ તો આ કોલેજની મુલાકાત લીધા વગર તો ના જ રહેતા. અને હવે આ ટીવાયના વિદ્યાર્થીઓ માટે ખાસ, અને અમારા કોઈ પ્રોફેસરો કે અમારા એફવાયએસના વિદ્યાર્થીઓથી કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય અને અમારે ન કહેવું અને પણ કહેવાય ગયું હોય તો પ્લીઝ માફ કરી દેજો. ભૂલ से अगर कोई भूल हुई हो तो भूल समझकर भूल जाना. भूल से अगर कोई भूल हुई हो तो भूल समझकर भूल जाना. भूलना पर सिर्फ हमारी भूल को भूलकर हमें मत भूल जाना.